ભુજ શહેરમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ રુદ્રાણીમાં પતરી વિધિ બાદ આજે મા આશાપુરાના દર્શન કરીને લધાસા પીરની દરગાહે પરંપરાગત રીતે ચાદર ચઢાવવાની વિધિ ભાવપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। આ વિધિમાં કચ્છના રાજવી પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે લધાસા પીરના ચરણોમાં ચાદર ચઢાવી સમગ્ર વિસ્તારમાં સુખ શાંતિ અને ભાઈચારા માટે દુઆ માંગી। કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે લધાસા પીરે કચ્છ માટે બલિદાન આપ્યું છે। તેમનું સ્મરણ કરવું એ કચ્છની પરંપરા અને સભ્યતાની ઓળખ છે। ભાઈચારો કાયમ રહે અને સમાજમાં એકતા જળવાઈ રહે એ માટે આમૂળ સમર્પણની ભાવનાથી આ વિધિ અંજામ અપાઈ છે। વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિતિ આપી આ પાવન વિધિમાં ભાગ લીધો હતો। આજે માઈ આઠમ છે। આઠમના દિવસે મા રુદ્રાણીના રુદ્ર માતાએ પૂજા અર્ચના થાય છે અને ત્યાર સુધી આજે 305 વર્ષથી જે પરંપરા છે જે દેશજી બાવાથી જે આવે છે ત્યારથી કે બધી પૂજા વિધિ થઈ જાય રુદ્રાણી પછી મા આશાપુરાના દર્શન કરીને લધાસા પીર ઉપર ચાદર ચડાવવા આવે છે। જે આજે આ પરંપરા આજની તારીખમાં ચાલુ છે। રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા હતી અને લોકશાહીમાં પણ આ પરંપરા અમે નિભાવી રહ્યા છીએ અને આનું શ્રેય કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને જાય છે અને હાલમાં પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી પણ એ કચ્છના લોકો માટે હંમેશા મા પાસે અને દાદા પાસે પ્રાર્થના કરતા આવે છે। લધાસા પીરે એ ખાલી કચ્છ માટે નહીં પણ કચ્છના 18 વર્ણના હિત માટે એમને પોતાનું બલિદાન આપ્યું અને આ કચ્છ માટે એક અનેરો કહી શકાય એવો આ દિવસ છે અને ખાસ કરીને જે એમને બલિદાન આપ્યું છે લધાસા બાવા એ આપણે એડે ન જાય એ જોવાનું છે અને એમની એ જ હતી એ ખાલી મુસ્લિમ લોકો માટે નહીં પણ 18 વર્ણના લોકો માટે હિન્દુ મુસ્લિમ માટે એમને જે દુઆ કરી અને પોતાની કુરબાની આપી છે એ કુરબાની એડે ન જાય એ આપણે જોવાનું છે। આપણી પરંપરા આપણે નિભાવવાની છે અને એમના જે ભાઈચારાનો જે એમનો નારો હતો એ આપણે કાયમ રાખવાનો છે। આપણા માધ્યમ દ્વારા એ જ કહીશ કે લધાસા પીરે કાંઈ જોયું નથી અને એને કચ્છના હિત માટે જે પોતાનું બલિદાન આપ્યું છે તો દરેક કચ્છીઓની ફરજ છે કે લધાસા દાદા માટે આપણે જે કાંઈ પણ કરીએ એ ઓછું છું। આપણા માધ્યમ દ્વારા સર્વને શુભેચ્છા।